તો તમે બધી જ રીતે બનાવી અને ખાધી હશે, પણ તમે આ રેસીપી ક્યારેય નહીં ટ્રાય કરી હોય તો ચાલો આજે આપણે આ નવી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરી લઈએ. અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો મેં અહીંયા એક મોટી સાઈઝની દૂધી લીધી છે. આપણે મોટી સાઈઝની દૂધીનો ઉપયોગ નહીં કરીએ, આપણે અડધી દૂધીનો ઉપયોગ કરીશું. તો હું અહીંયા દૂધીને કટ કરી લઈશ અને એક દૂધીને સેટ કરી લઈશું અને આપણે અડધી દૂધીનો ઉપયોગ કરીશું. તો આ રીતે આપણે નીચેથી કટ કરી લઈશું અને પિલરના મદદથી આપણે દૂધીની છાલને ઉતારી લઈશું અને દૂધીને એકદમ સરસ રીતે ધોઈ લઈશું અને તેને આપણે ખમણીની મદદથી તેને ખમણી લેવાની છે. તો અહીંયા આપણી દૂધી છે તે આપણે ખમણાઈ ગઈ છે. હવે આપણે તેમાં એડ કરીશું ઘઉંનો લોટ. તો અહીંયા આપણે જે પરાઠા બનાવવાના છે તે ઘઉંના લોટથી બનાવવાના છે. તમે અહીંયા મેદો પણ લઈ શકો છો, પણ આપણે હેલ્ધી રેસીપી બનાવી રહ્યા છીએ. તો અહીંયા આપણે એડ કરીશું ઘઉંનો લોટ. તો અહીંયા મેં એક મોટી વાટકી ઘઉંનો લોટ લીધો છે. 1 ચમચી અજમો એડ કરીશું, 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ, ધાણા એડ કરીશું, હિંગ એડ કરીશું, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી આખું જીરું, 1 ચમચી ગરમ મસાલો, લાલ મરચું પાવડર, હળદર પાવડર અને 1 ચમચી આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને 1 ચમચી સફેદ તલ એડ કરીશું અને લીંબુનો રસ એડ કરીશું. જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું. અહીંયા આપણે એક નાની વાટકી આપણે દહીં એડ કરીશું મીડિયમ સાઈઝની અને તેમાં આપણે 1 ચમચી તેલ એડ કરીશું મોવણ માટે અને બધું મિક્સ કરી લઈશું. આપણે પાણી એડ કર્યા વગર આપણે આ લોટ તૈયાર કરી લેવાનું છે. અહીંયા આપણે જે દૂધી એડ કરેલી છે તે પ્રમાણે આપણે પાણીની જરૂર નહીં પડે. તો અહીંયા આપણે ડો છે તે તૈયાર થઈ ગયો છે અને હવે આપણે આ રીતે મીડિયમ સાઈઝના લુવા તૈયાર કરી લઈશું અને તેને પરાઠા વણી લઈશું. તો અહીંયા આ રીતે આપણે પાટલી લઈ લઈશું અને ઉપરથી કોરો લોટ છાંટીશું ઘઉંનો. તો અહીંયા આપણે જે હેલ્ધી પરાઠા બનાવી રહ્યા છીએ ફ્રેન્ડ્સ, તો બહુ જ મસ્ત રેસીપી છે બાળકોને તમે લંચ બોક્સમાં. આપણે રોટલીને આ રીતે શેપ આપી દઈશું અને તેમાં આપણે તેલ લગાવી લઈશું હાથેથી અને ઉપરથી કોરો લોટ છાંટીશું આ રીતે અને તેને ફોલ્ડ કરી લઈશું અને ફરીથી આપણે તેલ લગાવીશું. તો અહીંયા જે પરાઠા છે તે એકદમ ક્રિસ્પી ઉપરથી અને આપણા લેયર્સવાળા પરાઠા બનીને તૈયાર થશે. આ રીતે ફોલ્ડ કરી અને ઉપરથી કલોંજી એડ કરી દઈશું અને ધાણા એડ કરી દઈશું આ રીતે. તો બહુ જ મસ્ત આપણા દેખાવ આવી રહેશે આપણા પરાઠાનો અને એકદમ સરસ એવા પરાઠા પણ લાગશે. બાળકોને જોઈને જ ખાવાનું મન થઈ જશે તેવા પરાઠા અને એકદમ હેલ્ધી પરાઠા છે. બાળકોને તમે ચા નાસ્તા સાથે કે લંચ બોક્સમાં આપી શકો છો એવા પરાઠા છે. તો અહીંયા પરાઠા છે તે આપણે આ રીતે વણી લીધા છે. હવે આપણે તેને શેકી લઈશું. તો અહીંયા મેં બાજુમાં ગેસ ઉપર તવી ગરમ કરવા મૂકી દીધેલી છે. તેની પર આપણે પરાઠો એડ કરીશું, તેલ એડ કરીશું અને તેને પલટાવી લઈશું. તો અહીંયા એક બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેને આ રીતે તેલ લગાવી અને અલટ પલટ કરી લેવાનો છે. તો અહીંયા આપણો પરાઠો છે તે બનીને તૈયાર થઈ ગયો છે. તો એ જ રીતે આપણે બીજો પરાઠો તૈયાર કરી લઈશું. તો તેને આ રીતે તેલ લગાવી અને અલટ પલટ કરી લઈશું અને તેને ગોલ્ડન બ્રાઉન કરી લઈશું મીડિયમ ટુ લો ફ્લેમ પર, એટલે ઉપરથી એકદમ ક્રિસ્પી આપણા પરાઠા છે તે બનીને તૈયાર થશે. તો અહીંયા આપણા પરાઠા છે તે આપણે તૈયાર કરી લીધા છે. તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું અને તેને ટમેટો કેચપ ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. તો અહીંયા જે આપણા પરાઠા છે તે એકદમ સરસ એવા બનીને તૈયાર થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, રેસીપી કેવી લાગી છે ફટાફટ કમેન્ટ કરી દો. મારા વ્યુઅર્સ મને ક્યાંથી જોઈ રહ્યા છે કમેન્ટ કરી દેજો. હવે હું તમને તોડીને પણ બતાવું. તમે જોઈ શકો છો એકદમ સરસ એવા સોફ્ટ આપણા પરાઠા છે તે બનીને તૈયાર થયેલા છે. હવે તેને ટમેટો કેચપ સાથે સર્વ કરી અને એન્જોય કરી શકો છો.
તો આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીએ. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય. ટેક કેર.